લગનમાં અમારા ભાવેશભાઈ પણ લગનમાં આવી ગયા હતા. ખાઈ ભરાઈને બેઠા હવે ખાવા બીજું ખાધું બેઠા લગન ની વાટ તો આવે લગન તો બહુ મતલબ 2 વાગશે પછી આવતા ચોક આવતો આપણે 24 વગાડવા હમણાં હેડવું સરવણ આવે ને ઘડી પેડું ખાવા બીજું ખાઈને રિટર્ન બસ ખાવા જ આવ્યા હતા નૂતર કરાઈ દોસ્તાને ખોટું ન લાગ્યું કે ના એમ ના એ વાત સાચી સારું કર્યું હેરો આ વાત આવતું રહેવાનું આમ દોસ્તાના લગન બીજો હોય અમારી ચેનલ કોક સબસ્ક્રાઇબ કરજો તો નહીં એક એવું એમ કઈ દે તાર સબસ્ક્રાઇબ થઈ જાય એ તો આઈ જાય કઈ દે તાર આઈડી નામ આઈડી રામાધાની રામાધાની તો ઘણા બધા હોય છે તો જો ગાઈસ અમે એટલે બેઠા હવે ખાવા બીજું ખાઈ ભાઈસનો ફોન આવી ગયો આખી વધારીને બેઠા ફોનમાં વાત થઈ રહી દુઃખ તો થયું છે મારો અને આપણે વોટિંગમાં મતલબ શું થયું ગાઈસ હું તમને કહું વોટિંગમાં શું થયું ખબર કે અમારે કણ હતા આપણે બે જણા હતા મેં તો સ્ટેટસ ડિલીટ કર્યું અમાર ભાઈ સ્ટેટસ લગાવી નાખ્યું એક ભાઈ વોટિંગમાં જીતી ગયા હતા અને ફરી વોટિંગ ગણતરી થઈને તો પાછા હારી ગયા એટલે આવું થઈ ગયું રોલ થઈ ગયો આ તો ગોલમાલ થઈ ગયું એની ખબર નહીં કોઈ ગોલમાલ કર્યું છે એટલા માટે હવે ખબર નહીં આપણને તો હવે શું ખબર એમાં તો હવે ફરી પાછા વોટિંગ થઈ એટલે પેલા કોણ જીત્યું કહું ફરી ગણાયા કિરણ જીતી ગયા ને એમ ના અને અમારા ભાવેશભાઈ તો સ્ટેટસ પણ ગણિત લાગે આઈ જાય સ્ટેટસ પણ લગાવી નાખ્યું હતું કે હવે જીતી ગયા પણ આ તો પડી ગયા પણ હાસુ કરના જ પડી ગયા એમ ને તમને હારું કોઈ પાવલા આપણે યાર બ્લોગ બનાવવા જાવું છે બહાર આખો દિવસ તને જોઈને તો પબ્લિક કંટાળી ગઈ હોય તો જો ગાઈસ અહીંયા લગન હતો સામે અને આપણે અહીં બેઠા હતા એટલે હવે કોઈને તડકો તપી રહ્યો તો જઈ રહ્યા હવે ઘરે થોડી વાર પાસે ઘરે જઈને હોજી હું આવું બ્લોગ બનાવવા માટે 2 મિનિટ કદાચ હવે જશું હોત આઈડિયા પારકા લો પોતાવડ હેડ મિલવા દો અને લગન એક સેટ પટાઈ આવું તો આ લગન કરેલા હોય ને એને આવું ડખા ઘણા હોય અમારે જેવું શાંતિ છે જલસા વાળું એ એની લોઢા પર રોડી પોગાડે બાપડા આ તો ડાયલોગ આમ જ બોલો પ્લીઝ અમારે આવશે કોઈ દિવસ તો આવી છે અમાર તો ઓહો ચાલો સારું કોઈ નહીં હવે હું ઘરે જઈને પછી તમને ફેર પાછો બ્લોગ બનાવું કેવો સૌ બારે તો મળીએ આપણે લગનમાંથી આવી ગયા હતા ના હવે દુકાને આકાશની દુકાને હાય ગાઈસ આવી ગયા આકાશ પડી ગયો ચલો પહોંચો 10 વાળું હે શું આ દુકાનમાં બધું વિઝિટ કરા શું બધા આવશે લેવા પડી ગયું તમે આવજો બધા ના વિઝિટ નહીં કરાવી દેખ એનાની મરજુ હે આધારે મરશું વધારે લાગે એ બધું બીજું જોઈ લે બધું વાવ ચેક ની છે અને ટેનિયા કોક દુકાને આવ્યા હતા ને ઓએ ગયો અને બસી કે બીજું કાકા સાર રિઝલ્ટ આવ્યું ના ત્યારે આવે ખબર નહીં ખોટા રિઝલ્ટ યાદ રાખો તો અમે ખાવા ના ભાવે યાદ નહીં રાખવાનું ચાલો જો આમ પડી ગયા ખાવા આજે છે ને મીઠાઈ ખાઈ તાપી રહ્યો આજ પડ્યું ખાવા આવ્યો ઘણા દિવસે કેમ કે મીઠાઈ રોજ હમણાં 5-6 દિવસથી રોજ આવે યાર મીઠાઈ આકાશ તું જો મીઠાઈ ખાવા ઓએ ચાલો ગઈશ હવે આપણે પડીકું ખાઈ અને સ્ટાર લઈને નીકળીએ ઘરે અને ફોન આવે નહીં સ્ટાર તારી સારું કર દે પોચ લે સુપારી લવર સ્ટાર લવર સ્ટાર નહીં લાવ સ્ટાર વગર મજા નહીં આવતી હે મને યાર નહીં ગમતું ઓકે ગામમાંથી આવતો ના તો કોઈ લઈને ના જોત પણ ગામમાંથી આવતો એટલે કીધું દુકાનથી લઈને પછી જવું કીધું આમાં કે આપણે ઘરે જવા માટે રસ્તો આ અહીંયા જો તો ગામ હે ને આકાશ અહીંયા સ્કૂલ આપણે જે બ્લોગ બનાવીએ બીજું ચલો કઈ પેમેન્ટ કરીએ ને મળીએ ઘરે જઈને આપણે દુકાનથી આવ્યા હતા અને મહેશ જોડે હમણાં થોડી વારમાં અને આજે હા ને રામાયણ જોવે શું કરેલા તું રામાયણ જોવે બંધ કરી દે હું પેલું આવી જાય ઘર હમણાં હું તને શું કહું એ તું રામાયણ તું ભગત થઈ ગયો હતી સિરિયસલી ભગત થઈ ગયા તો ઓલી નંબર મોકથી કરો ખાલી 3 સેકન્ડ રિયલમાં કહું 3 સેકન્ડ ખાલી 3 સેકન્ડ 1 2 નહીં હતું 3 સેકન્ડ થઈ ગઈ બ્લોગમાં તો નહીં કે હમણાં બ્લોગ પતી જાય બંધ કરશું એટલે હમણાં કહેશે કે લાવો કે જો તો થોડો અચ્છા દોડ લાગે કેમેરો સેટ કરો થોડો શું કરો છો દૂધ કોણ ભરાવે ચરનો ગાયનું દૂધ ભરાવા જો અને આપણે આવીને બેઠા હાલ થોડી વાર ટાઈમ પાસ કરવા માટે હોય જ ના અને આજ તો સુરત દેખાય જો એ સુરત દેખાય સુરત થઈ છે
ચંદ્ર એટલે સૂરજ કરી રહ્યો ચંદ્ર એટલે ચંદ્ર નહીં, ચંદા મામા. શું હોય હારો ચમ બ્લર થઈ જાય ચંદા મામા તો हाँ इसको चंदा मामा कहते हैं, आपको पता है गाइस? नहीं गाइस को तो नहीं पता, गाइस नहीं मित्र है આ મિત્ર જો અગ્નિમ શું તમે ગમે તે રામાયણ થોડીક વાત કરે કહેવાનો મતલબ કે તમે જો રામ અને સીતાનો એવો અમર પ્રેમ હતો ને, તમે કહાની જોશો ને બહુ આમ અત્યંત મજા આવશે. ખાલી તમે જોઈ જો થોડું ક્લિપ બતાવજો જેવી ક્લિપુમ નહીં, પૂરી રામાયણ જોહો. હવે હું તમને ચેનલ બતાડી દઉં, એ ચેનલ ઉપર જોહો તો તમને. હા ધરતી બડા બ્લોગર આ તો મારી હે. લા અલા અલા ऊपर गाइस ઠીકરે કો क्या हो गया ઠીકરું બંધ થઈ ગયું તારે લઈ દીધા હે મારો મને ફોન ઠીકરું બંધ થઈ ગયું હે દગો કર્યો વો હે નેટ તો ગાઈસ તો દેખી લે હે ને તમે દેખી લેજો ના ના દેખી લે ને ઉભર દેખડાવ તો મારે જ છે પણ માર કીધેલા ઉપર વચન તૂટી જાય પ્રાણ જાય પણ વચન ના જાય લો તો બતાવો હડો જલ્દી બતાવો ફટોફટ મારે વિડિયો લાંબો થાય તો ચાલશે પણ પ્રાણ જાય પણ વચન ના જાય એવું હે ને આજે હારો ડગો કેમ દઈ ગયો ગાઈસ આ ચેનલ હે તમે જોઈ લો ના આના ઉપર મસ્ત રામાયણ આવે ભાગ જે એપિસોડ પરણે આવે તમે જોઈ લો હું તો જો કયો ભાગ ચાલુ આપણે ખબર આપણા પિક્ચરનો રામાયણ પિક્ચરનો જોવા ચાલુ કર્યું હું રામાયણ વેલનો જોઉં છું ને આપણા રામાયણનો બેસ્ટ પાર્ટ છે કયો તમને જો ખબર હોય તો કહેજો કે જે રામાયણમાં ભાગ જોવો હું એના કારણે આખી રામાયણ મતલબ મસ્ત સારી થઈ ગઈ અને રામાયણને હજુ પણ યાદ કરવામાં આવે એનું મેન પાર્ટ કયો તમને ખબર હોય તમે કહેજો મેન પાર્ટ કોઈને ખબર હે શાના કારણે રામાયણ લખવામાં આવીને રામાયણને પેલું કરવામાં આવ્યું આટલું મહત્વ આપવામાં આવ્યું શું ધર્મ સ્થાપિત કર્યો હોય એને ધર્મ તો મહાભારતમાં હે ધર્મ મહાભારતમાં પછી એને આ હે ને રામાયણમાં એવું શીખડાયું હોય કે આપણે પત્ની અને પતિ વચ્ચેનો પ્રેમ પછી આ રાવણનો હતો ને એ જીકાનો એ બધું મળ્યું છે એના કારણે ખબર હે આ રાક્ષસ જે હતા ને રાક્ષસ તમે કોમેન્ટ કરજો આપણે હેડો રાક્ષસ રીતુ હતી ને બધી દૂર કરવા માટે એના માટે નહીં રામાયણ રચવાનું કારણ શું ખબર કે રામને હે ને 11 વર્ષનો વનવાસ 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ને એ 14 વર્ષના વનવાસમાં રામ હે ને ખુશી સ્વીકાર કરી નાખ્યો કેમ કે એમના ભાઈને શું મળ્યું હતું એમના ભાઈને એમનું જે આખું રાજકારણ પણ નતું સ્વીકાર્યું ને નતું સ્વીકાર્યું પણ મળ્યું તો એના ભાગમાં શું આવ્યું એ જ આવ્યું ને પણ છેવટે રામને મળ્યું એ બે ભાગમાં આવ્યું તો રામે શું કીધું કે મને જે મળ્યું એ હું ભોગવી લઈશું તો એના ભાઈએ પણ કીધું કે નહીં મારે જોતું આવ્યું હું પણ તમારા સંગાત આવશું એવું જ કીધું હતું ને આ જ મેન હતું કે એટલે બે ભાઈઓનો જે પ્રેમ ચાર ભાઈઓનો પ્રેમ હતો ચાર ભાઈ ખબર નહીં મને મેં રામ લક્ષ્મણ એક ભરત ને શત્રુઘ્ન આ ચાર ભાઈઓ હતા આ ચાર ભાઈઓની પ્રેમ લાગણી બહુ હતી મેં તો અડધો સીન જોયા હે મે બી અડધો મને થોડું બધું ખબર નહીં પણ મિત્રો જો રામને એમના ભાગમાં જે પણ મળ્યું રામે ખુશી સ્વીકાર લીધું હતું મિત્રો આ મેં આ ચેનલ તમને બતાડીને એના ઉપર જોવો ને તો તમને અત્યંત મજા આવશે મને તો હું આજ કહેવાનો મતલબ 2 વાગ્યાથી ભાડો અધ્યન સુધી બંધ નહીં કર્યું હું ટીવી જોતો હતો ફોન કર્યો એટલે હું આવ્યો બાકી હું એ જ ભાડું એમાંથી બહુ જ્ઞાન મળે છે ને આપણને આમ સંસ્કાર બહુ મળે હો સિરિયસલી આમ પ્રેમ લાગણી બહુ ચલો ગાઈસ આપણે વ્લોગ બહુ લંબો થઈ ગયો હવે તો ગાઈસ લોબો થયો એ સવાલ નહીં પણ સમજૂતી મળીને એ જ જરૂરી છે આ તો આ હર વખત કે વ્લોગ લોબો થઈ ગયો પણ એમાં સમજૂતી હોય તો વ્યક્તિ જોવે વ્લોગ લોબો નહીં થયો આ સંસ્કારની વાત કરી આપણે કોઈ ગલત નહીં બોલ્યા એટલે આ જોવો જ પડશે કાયદેસર જોવે તો ટેન્શન નથી કર એ ટેન્શનમાં હુકાઈ ગયો હતો કઈ સેન જોવો પણ એક સાઈડ મન જોવો કટ્ટો માણસ જોવો ખાલી ટેન્શન નહીં કરવાનું લાઈફમાં આપણા ભાગમાં હશે ને એ પણ કોઈ ને હવે અમારા બે તો અમે બેઠા પણ એક ત્રીસરો પણ પાર્ટનર આવી રહ્યો હવે તો પણ વ્લોગમાં નહીં આવે એટલે એમ તો વ્લોગ બની લઉં પણ એના કોમથી આવી રહ્યો હે આવે મેં જોયો આવે તો ગાઈસ 5 મિનિટ પછી મિલાવટ ક્લિંગ